26 નવેમ્બર 2008 એક એવી તારીખ છે જેને દેશ ક્યારેય ભૂલી શકતો નથી। આ તે દિવસ હતો જ્યારે ભારત તેની ધરતી પર સૌથી ખતરનાક આતંકવાદી હુમલાથી હચમચી ગયું હતું। આ દિવસને યાદ કરીને આજે પણ દેશવાસીઓ કંપી ઉઠે છે। લશ્કરે તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારથી આતંકી હુમલો મચાવ્યો હતો। આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, તાજ પેલેસ હોટેલ, હોટેલ ટ્રાઇડન્ટ, નરીમાન હાઉસ, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા। દેશની આર્થિક રાજધાની મુંબઈએ 1993 થી 2008 સુધી 13 આતંકવાદી હુમલાઓ સહન કર્યા છે, જેમાં 1993ના બોમ્બ વિસ્ફોટ, 2003ના વિસ્ફોટ, 2006ના લોકલ ટ્રેન વિસ્ફોટ અને 26/11ના હુમલા સૌથી ભયાનક હતા। 13 આતંકી હુમલામાં 684 લોકો માર્યા ગયા હતા, જ્યારે 2262 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ બધામાં સૌથી વધારે નુકસાનકારક હુમલો લોકલ ટ્રેન બ્લાસ્ટ હતો, પરંતુ સૌથી લાંબી ઘટના 26/11નો આતંકી હુમલો હતો। આ હુમલામાં દેશ, સરકાર, વહીવટી તંત્ર, સૈનિકો અને પોલીસ કર્મીઓએ ઘણું બધું શીખ્યું હતું। આ હુમલામાં 18 સુરક્ષા કર્મીઓ સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા। આતંકવાદીઓએ દેશની સૌથી સુરક્ષિત જગ્યા તાજ હોટેલને નિશાન બનાવીને આપણી સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું હતું। એનએસજી કમાન્ડો અને મુંબઈ પોલીસે સાથે મળીને આ હુમલાનો સામનો કર્યો અને 9 આતંકવાદીઓ માર્યા ગયા। અજમલ કસાબ નામના આતંકીને જીવતો પકડવામાં આવ્યો હતો અને કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી। હુમલાની ચોથી વર્ષગાંઠના 5 દિવસ પહેલા 21 નવેમ્બર 2012ના રોજ કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી। આ હુમલા બાદ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને ગૃહમંત્રી શિવરાજ પાટીલ સહિત અનેક રાજકારણીઓએ રાજીનામા આપી દીધા હતા। કાળી રાત જ્યારે આતંકવાદીઓ દેશમાં ઘૂસ્યા। 26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાનના કરાચીથી આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના 10 આતંકવાદીઓ કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા। તેઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા। ભારતીય નૌકાદળને ફસાવવા માટે આતંકવાદીઓએ રસ્તામાં એક ભારતીય બોટને હાઈજેક કરી હતી અને તેમાં સવાર તમામ લોકોની હત્યા કરી હતી। આતંકવાદીઓ સંપૂર્ણ હથિયારોથી સજ્જ હતા અને એવો વેશ ધારણ કર્યો હતો કે કોઈ તેમને ઓળખી ન શકે। જો કે કોલાબાના કેટલાક સ્થાનિક લોકોને તેના પર શંકા ગઈ અને પછી તેઓએ પોલીસને જાણ કરી, પરંતુ પોલીસે તેને હળવાશથી લીધો। આના થોડા સમય બાદ શહેરમાંથી દરેક ન્યૂઝ ચેનલ પર હુમલાના અહેવાલો આવવા લાગ્યા। શરૂઆતમાં તેને ગેંગ વોર તરીકે જાણ કરવામાં આવી હતી, પરંતુ ટૂંક સમયમાં તે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ આતંકવાદી હુમલો હતો। 2 જૂથોમાં જઈને આ સ્થળોએ કર્યો હતો હુમલો। મુંબઈમાં ઘૂસ્યા બાદ તમામ આતંકવાદીઓ 2-2ના જૂથમાં વહેંચાઈ ગયા હતા। તેમાંથી 2 ટ્રાઇડન્ટમાં પ્રવેશે છે, 2 તાજમાં અને 4 નરીમાન હાઉસમાં પ્રવેશ કરે છે। કસાબ અને તેના સાથીઓએ CSMTને નિશાન બનાવીને ત્યાં ગોળીબાર શરૂ કર્યો હતો। આ સ્થળે ઓછામાં ઓછા 58 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા। કસાબ અને ઇસ્માઇલ ખાને પછી કામા હોસ્પિટલને નિશાન બનાવી હતી। રસ્તામાં તે અશોક કામટે, વિજય સાલસ્કર અને મુંબઈ ATSના હેમંત કરકરે સહિત 6 પોલીસ કર્મીઓ પર હુમલો કરે છે। આ હુમલામાં હેમંત કરકરે પણ જીવ ગુમાવે છે। ત્યારબાદ બંને આતંકીઓ પોલીસની જીપ લઈને ભાગી ગયા હતા। ક્રોસફાયરમાં કામા ખાન માર્યો જાય છે અને અજમલ કસાબને કસ્ટડીમાં લેવામાં આવે છે। ફરજ પર હતા ત્યારે તુકારામ આંબલેનું મૃત્યુ થાય છે। એનએસજી કમાન્ડોએ હુમલાને ખતમ કરીને હોટેલ તાજની કરી હતી રક્ષા। હોટેલ તાજ, ઓબેરોય ટ્રાઇડન્ટ અને નરીમાન હાઉસને તેના કર્મચારીઓ અને એનએસજી કમાન્ડોએ કોર્ડન કરી લીધા હતા। ત્યારબાદ ઓપરેશન બ્લેક ટોર્નેડો શરૂ કરવામાં આવ્યું હતું અને એનએસજી કમાન્ડોએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતા। 28 નવેમ્બરે એનએસજી કમાન્ડોએ ટ્રાઇડન્ટ અને નરીમાન હાઉસનું ઓપરેશન શરૂ કર્યું હતું અને 29 નવેમ્બરના રોજ એનએસજી કમાન્ડોએ હુમલાને ખતમ કરીને હોટેલ તાજની રક્ષા કરી હતી। તેમની બહાદુરીના કારણે દેશ પર જે સંકટ આવ્યું હતું તે ટળી ગયું હતું। તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે આપ અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।